હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું દૂધી દાળનું શાક. દૂધી દાળનું શાક બનાવવા માટે દૂધીને આ રીતે છાલ ઉતારીને સમારી લો. દૂધી તાસીરમાં ઠંડી હોય છે. દૂધી ખાવાથી વજનમાં ઘટાડો થાય છે અને પાચન શક્તિમાં સુધારો આવે છે. હવે એક કઢાઈમાં 4 ચમચી તેલ ઉમેરો. હવે તેમાં રાઈ, મેથી દાણા, જીરું, મીઠો લીમડો અને હિંગનો વઘાર કરો. વઘાર કર્યા પછી તેમાં સમારેલી દૂધીને એડ કરો. હવે તેમાં 2 કલાક પલાળેલી અડધો વાટકો ચણાની દાળ ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજબ નમક એડ કરો અને તેમાં સમારેલા ટામેટાં ઉમેરી બધું બરાબર મિક્સ કરો. બરાબર મિક્સ કર્યા પછી શાકને ઢાંકણ ઢાંકી ધીમા તાપે 10 મિનિટ કૂક થવા દો. હવે આપણી સબ્જી સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીને સાતળો. હવે તેમાં હળદર, ધાણા જીરું, મરચું પાવડર, ગરમ મસાલા પાવડર એડ કરી બધા મસાલાને સારી રીતે પકાવો. હવે સબ્જીમાં ખટાશ માટે થોડો લીંબુનો રસ એડ કરી બરાબર મિક્સ કરો. હવે થોડી કસૂરી મેથી એડ કરીને ચમચો ફેરવો. હવે સબ્જીમાં અડધો ગ્લાસ પાણી એડ કરી ઢાંકણ ઢાંકી સબ્જીને 5 મિનિટ માટે પકાવો. તો લો, હવે આપણું દૂધી દાળનું શાક અહીં રેડી છે. સમારેલી કોથમીર નાખી શાકને ગાર્નિશ કરો અને ગરમા ગરમ રોટલી સાથે શાકને સર્વ કરો. તો તમને બધાને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.